નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અમદાવાદની એક કંપની વિશે વાત કરવાના છે, જેને ગુજરાતની સરકારી કંપની તરફથી એક બહુ મોટો ઓર્ડર મળ્યો છે। તો આ ઓર્ડર કેટલા કરોડનો છે અને આ શેર વિશે આપણી તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ જેન્સોલ એન્જિનિયરિંગને ગુજરાતની સરકારી ઉર્જા કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ તરફથી 1340 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। ઓર્ડરના સમાચાર બાદ બુધવારે આખા દિવસ દરમિયાન શેરોમાં 5%ની અપર સર્કિટ પર ચાલ્યા ગયા હતા। જો કે બજાર બંધ થયું ત્યારે સુધીમાં શેરમાં થોડા ઘટ્યા અને 4.83% ઉપર સમાપ્ત થયા। બીએસઈ ઉપર કંપનીના શેર 1066.40 ઉપર બંધ થયા। દિવસના કારોબારમાં તે 1068 પર પહોંચી ગયા હતા। એટલે કે કંપની છે જેન્સોન એન્જિનિયરિંગ અને ગુજરાતની સરકારી ઉર્જા કંપની તરફથી 1340 કરોડ રૂપિયાનો કંપનીને ઓર્ડર મળ્યો છે। પછી વાત કરીએ, આ એક મલ્ટી બેગર સ્ટોક છે, જેણે તેના રોકાણકારોને 3 વર્ષમાં 5800%નું વળતર આપ્યું છે। હવે આ ઓર્ડર બાદ ફરી એકવાર સ્ટોકમાં ટૂંકા ગાળામાં જોરદાર ઉછાળો આવવાની અપેક્ષા છે। અહીં વાત કરીએ આપણે કે માર્કેટના દિગ્ગજ મુકુલ અગ્રવાલનું પણ જેન્સોલ એન્જિનિયરિંગના શેરમાં રોકાણ છે। પછી વાત કરીએ આપણે જેન્સોલ એન્જિનિયરિંગને 250 મેગાવોટથી 500 મેગાવોટ અવર બેટરી ઉર્જા સંગ્રહ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારની કંપની પાસેથી 1340 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે। કંપનીનું કહેવું છે આ પ્રોજેક્ટને કારણે રિન્યુએબલ એનર્જીની ઉપલબ્ધતાને પ્રોત્સાહન મળશે। આ ઉપરાંત ગુજરાતની ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને માંગ પર વીજળી પૂરી પાડી શકાશે। આ દેશનો પ્રથમ બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ છે, તેવામાં કંપનીના શેરમાં ફરીની તેજીની લહેર દેખાઈ શકે છે। જેન્સોલ એન્જિનિયરિંગના એમડી અનમોલસિંહ જગ્ગીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જેન્સોલ આત્મવિશ્વાસ અને કુશળતા દર્શાવે છે। શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો જેન્સોલ એન્જિનિયરિંગ શેરોએ છેલ્લા 1 વર્ષમાં રોકાણકારોને 235%નું વળતર આપ્યું છે, તેમજ છેલ્લા 3 વર્ષમાં આ શેરે 5825% વધ્યો છે। જેન્સોલે ગયા વર્ષમાં એક શેરની સામે 2 શેર બોનસ શેર તરીકે પણ જારી કર્યા હતા। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે જેન્સોલ એન્જિનિયરિંગના શેર વિશે, જેમાં ગુજરાતની સરકારી કંપની તરફથી 1340 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે અને કંપની અમદાવાદની છે આપણે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।